લાખ લોકોની અપેક્ષા રાખીએ છીએ કે 1 લાખ જેટલા લોકો ભેગા થશે. ગોંડલની જે રૂરલ પોલીસ છે એને 4 ખોટા ગુનાને સંડોવી દીધા. સમાજના લોકો મોટી તાદાદની અંદર છે. ગોંડલની અંદર એવું કહેવાય છે કે ગોંડલની હદ શરૂ થાય અને ગોંડલની અંદર નવા જૂની થવાના એંધાણ શું 1 લાખથી પણ વધારે લોકો દલિત સમાજના જે બાઇક રેલી લઈને ટ્રેક્ટર રેલી લઈને શું મિત્રો ગોંડલ ખાતે જવાના છે? જે આ મિત્રો વાત કીધો દલિત સમાજના લોકો શું ગોંડલને હલાવી નાખશે? તમને લોકોને ખબર છે કે જ્યારથી ગોંડલ ચર્ચામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો વાત કીધો અત્યારે ભાઈઓ દલિત સમાજના લોકો ખુલ્લેઆમ મેદાનની અંદર મિત્રો આવનારા ટાઈમની અંદર આવી શકે છે. સૌથી મોટું આંદોલન, સૌથી મોટું મહાસંમેલન કરી શકે છે. આની અંદર બાઇક રેલી હોય કે ટ્રેક્ટર રેલી હોય, દલિત સમાજના લોકો 1 લાખથી પણ વધારે ગોંડલની અંદર જવાના છે. ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આની અંદર શું મળતી માહિતી મુજબ જાણકારીઓ મળી રહી છે. વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. ચેનલમાં પહેલી વાર આવી તો સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં. તમને બધા લોકોને ખબર છે કે ગોંડલ ઘણા મામલે ચર્ચામાં આવ્યું છે. જેની અંદર મિત્રો વાત કરીએ તો દિનેશભાઈ પાત્ર આ મામલે મિત્રો વાત કરીએ તો ખુલ્લેઆમ અત્યારે દલિત સમાજના લોકો છે લડી લેવાના મૂડમાં છે. તેમની સાથે જે થયું છે શું મિત્રો વાત કરીએ તો દલિત સમાજના લોકો પોલીસ ઉપર આક્ષેપ નાખી રહ્યા છે કે મિત્રો વાત કરીએ તો પોલીસ સાહેબો છે એ ગોંડલના ઇશારા ચાલે છે. જે આ મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર દલિત સમાજના લોકો હવે લડી લેવાના મૂડમાં છે અને ખુલ્લેઆમ આવનારા ટાઈમની અંદર સૌથી મોટી મહારેલી લઈને જવાના છે. આવો પણ જાણકારીઓ છે. બાકી આના વિશે તમને શું લાગે છે? જે આ મિત્રો વાત કરીએ તો ઘણા ટોપિક વિશે મિત્રો વાત કરીએ તો ગોંડલ ચર્ચામાં આવ્યું હતું, રાજકુમાર જાટ હોય કે પછી મિત્રો વાત કરીએ તો ઘણા બધા ભાઈ એવા છે. આના મામલે મિત્રો વાત કરીએ તો ખુલ્લેઆમ હવે ભાઈઓ નવા જૂની થવાના એંધાણ ગોંડલની અંદર લાગી રહ્યું છે. વિડીયોને બને એટલું શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.